પાયલ ગોટી જે રીતે ન્યાય માટે અલગ અલગ જગ્યા પર જઈ રહી છે, સૌથી પહેલા તો તેમણે ન્યાય માટે કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી હતી, કારણ કે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કહ્યું હતું કે આ બધા જ લોકો મારી સાથે છે અને એમની સાથે તેમણે કૌશિક વેકરિયાને પત્ર પણ લખ્યો હતો કે મારા મોટા ભાઈ છે, મારો સાથ સહકાર જરૂરથી આપશે. અને એ પછી કોંગ્રેસના તમામ નેતાઓ એક પછી એક ધરણા પ્રદર્શન કરવા લાગ્યા તેમને ન્યાય અપાવવા માટે. ખુદ પાયલ ગોટી છે તે ગાંધીનગરમાં ડીજીપી વિકાસ સહાયને મળી અને એ પછી તેમની બંધ બારણે બેઠક ભાજપના નેતા દિલીપ સંઘાણી સાથે પણ થઈ. હવે સવાલ હજુ પણ એ જ છે કે કૌશિક વેકરિયા આખા મામલે કેમ ચૂપ છે. એટલે હવે કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં બંગડી મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે વ્યક્તિ આ કાર્યક્રમમાં જવાના હતા તેમની સાથે શું થયું છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કૌશિક વેકરિયાના ગામમાં બંગડી મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ છે તે અરવિંદ રાણપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. અમરેલીના સામાજિક કાર્યકર છે આ અરવિંદ રાણપરિયા, જેમણે બંગડી મનોરથ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. લાઠીના શેખ પીપરિયા ગામના આ અરવિંદ રાણપરિયાના નિવાસ સ્થાને લાઠીની પોલીસ પહોંચી એટલા માટે કારણ કે એમણે ગઈકાલે ઘણા બધા એસપીને પત્ર લખ્યા હતા, પોલીસને પત્ર લખ્યા હતા, કલેક્ટરને પત્ર લખ્યા હતા કે અમને મંજૂરી આપો, અમારે જે કૌશિક વેકરિયા છે એમના ગામમાં જઈને આ બંગડી મનોરથ કાર્યક્રમનું આયોજન કરવું છે. પરંતુ મંજૂરી આપવામાં ન આવી અને જ્યાં અરવિંદ રાણપરિયા છે એ કૌશિક વેકરિયાના ગામમાં પહોંચે એ પહેલા જ સવારથી જ તેમના ઘરની આગળ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘણા બધા પોલીસ કર્મચારીઓ છે તે આ અરવિંદ રાણપરિયા સાથે માથાકૂટ કરી રહ્યા છે, તેમને સમજાવી રહ્યા છે કે તમે એક વખત પોલીસ સ્ટેશન આવો, નિવેદન આપો, કારણ કે તમને મંજૂરી નથી અને તમે જઈ પણ ન શકો. અને આ બધાની વચ્ચે જ્યારે આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે જે પાટીદારની દીકરી સાથે આ બધું થયું તો કૌશિક વેકરિયા એકદમ ચૂપ થઈ ગયા, તે કંઈ બોલવા માટે તૈયાર નથી. અત્યારે ક્યાં છે? બધા લોકો કહે છે કે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એટલે પાયલ ગોટીને હજુ ન્યાય નથી મળ્યો. એ જ દરમિયાન અનેક આવા જે સામાજિક કાર્યકરો છે, નેતાઓ છે, ધીમે ધીમે બહાર આવવા લાગ્યા છે. એમાંના એક છે અરવિંદ રાણપરિયા, જેમણે આવું આહવાન કર્યું કે હું કૌશિક વેકરિયાના નિવાસ સ્થાને જઈશ અને ત્યાં બંગડી મનોરથ કાર્યક્રમ કરીશ. પરંતુ મંજૂરી તો ન મળી. સવારમાં જ્યારે આ કાર્યક્રમ માટે તેઓ જવા રવાના થયા એ જ દરમિયાન ત્યાં પોલીસ આવી, તેમને ત્યાં રોકી દેવામાં આવ્યા અને માથાકૂટ સર્જાઈ. સૌથી પહેલા તો પોલીસ અને જે અરવિંદ રાણપરિયા છે તેમની વચ્ચે શું માથાકૂટ થઈ તે પણ સાંભળીએ અને આખા મામલાને લઈને કૌશિક વેકરિયાને લઈને અરવિંદ રાણપરિયાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ. ચાલો. નમસ્કાર ગુજરાત રાજ્યની જનતાને. 16/1/2025ના રોજ દેવરાજ્ય મુકામે જે બંગડી મનોરથ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો તે અનુસંધાને હું અરવિંદ રાણપરિયા મારા નિવાસ સ્થાનેથી બહાર નીકળતા લાઠી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ મેડમ છે અને પીઆઈ કોઈ જોશી સાહેબ કરીને અત્યારે આવે છે, મને ગેરકાયદેસર રીતે અહીંયા રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મંજૂરી આપવી ન આપવી એ સીએમ શ્રી, ગુજરાત રાજ્યના ડીઆઈજી વિકાસ સહાય સાહેબ શ્રી, અમરેલી કલેક્ટર સાહેબ શ્રી, અમરેલી એસપી શ્રીને લેખિતમાં અરજીઓ આપેલી છે. શું કામ મંજૂરી આપવામાં નથી આવી એની માટે ચર્ચા કરવા માટે અમરેલી એસપી સાહેબ જોડે હું ચર્ચા કરવા માટે તૈયાર છું. પણ સ્થાનિક પોલીસ ખોટી રીતે હેરાન પરેશાન કરી રહી હોય અને આ કાર્યક્રમમાં પોલીસને પણ 3 વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક લેડીઝ છે અને 2 જેન્ટ્સ છે, એને પણ ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એના માટે પણ અમે આજે આ કાર્યક્રમ આપીએ છીએ. 25/1/2025ના રોજ બંધનું એલાન છે, ગુજરાત રાજ્ય બંધનું એલાન. એમાં સર્વ સમાજ અમને સાથ અને સહકાર આપશે એવી આશા. અને અત્યારે ખોટી રીતે પોલીસ સામે ઊભી છે અને રસ્તો રોક્યો છે અને મને જવા નથી દેતી. સત્યમેવ જયતે, સત્યના કાર્ય કરવા માટે હજી પણ કૌશિક વેકરિયાના ઈશારે આ પોલીસ નાચી રહી છે. આ એનું પ્રમાણ છે. ગુજરાતની જનતા આ પ્રમાણ સાથે જોવે. સામે ઊભેલી પોલીસ છે અને સામે અરવિંદ રાણપરિયા ઊભા છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય ભગવાધારી. હવે અરવિંદ રાણપરિયા છે એવું કહી રહ્યા છે કે કૌશિક વેકરિયાના ઈશારે અમરેલીની પોલીસ છે તે નાચી રહી છે. એટલે હવે સવાલ અહીંયા એ પણ થાય છે કે શું ખરેખર આવું બને છે? કૌશિક વેકરિયાના લીધે આ બધું થાય છે, એટલા માટે પોલીસ આ બધું કરી રહી છે. પણ જે કાર્યક્રમ હતો તે અત્યારે મુલતવી રાખવામાં આવ્યો છે, તેમને નજરકેદ પણ કરવામાં આવ્યા છે. જે રીતે હવે ધીમે ધીમે આવા સામાજિક કાર્યકરો બહાર નીકળી રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર
અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.